નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ઓગસ્ટ 2026 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ સાથે સ્થાનિક સ્તરે જળબંબાકાર, નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહન વ્યવહાર પર ગંભીર અસર થવાની શક્યતા છે। અરબી સમુદ્રમાંથી સતત ભેજ અને સક્રિય મોન્સૂન સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું જોર વધ્યું છે। જો વરસાદ સતત ચાલુ રહેશે તો નાના નાળા અને સ્થાનિક નદીઓમાં જળસ્તર ઝડપથી વધી શકે છે। રેડ એલર્ટ સિવાય રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। ઉમરાપાડામાં સૌથી વધુ 8 ઇંચ આકાશી આફત, દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લાના ઉમરાપાડામાં માત્ર થોડા સમયગાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ 31 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સુરતના અંબિકામાં સૌથી વધુ 20 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત તાપીના ડોલવણમાં 15 ઇંચ, નવસારીના વાસંદામાં 14 ઇંચ, ખેડાના વાસોમાં 12.52 ઇંચ અને નડિયાદમાં 10.94 ઇંચ વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સહિત એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 6 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભયાનક ધોધમાર વરસાદની શક્યતા છે। સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 2 ઓગસ્ટે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। દરિયામાં ભારે પવન અને તોફાની વાતાવરણને પગલે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક આદેશાત્મક સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।